હાલો ભાઈઓ, આજ આપણે ઘઉં વિશે માહિતી દેવાના છીએ. જે પણ ભાઈઓને આપણા ઘઉં જરીક બતાવી દો. આવા ઘઉં છે અને તમારે આ રીતના ને આવા ઘઉં બનાવવા હોય તો ભાઈઓ તમને જરીક માહિતી દઉં. અમે જે કરેલું છે એ તમને હું કહું. આપણે કાંઈ બીજી વાત નથી કરતા ભાઈ. આ ઘઉંના 65 દિવસ થયા. 20 તારીખે દિવાળી હતી. દિવાળીના દિવસે અમે વાવેલા છે 20 ઓક્ટોબરે. અત્યારે 65 દિવસના ઘઉં થયા છે ભાઈઓ. એમાં અમે પાયામાં આપણે ડીએપીનો ઉપયોગ કર્યો હતો ભાઈઓ. પછી ડીએપી પછી ભાઈઓ અમે જ્યારે 2 પાણ આપણે પાઈ દેવી કોરવાણ બીજવાણ, પછી ભાઈઓ ત્રીજું પાણ અમે 15 દિવસ પછી પાયું હતું બીજવાણ કાઢ્યા પછી. અને ત્યારે અમે ભાઈઓ યુરિયા અને સલ્ફર બેયનો ઉપયોગ કરીને છંટકાવ કર્યો હતો આખા ખેતરમાં કમ્પ્લીટ. અને પછી પાછું ભાઈઓ 1 પાણ મૂકીને બીજા પાણે અમે 20-20-0નો ઉપયોગ કર્યો હતો. અને ભાઈઓ જોઈ લો, 1 નંબર કમ્પ્લીટ થઈ ગયા છે. જરીક બતાવો. અને જુઓ ભાઈઓ, હજુ નીચેથી હજુ ડુંડી ઉપર આવે જ છે. જોઈ લો, ફૂલે ફૂલ ભાઈઓ. અને ફૂટાવ પણ સારો છે અને હાઈડમાં પણ ભાઈઓ ઘણા બધા થઈ ગયા છે. હજુ થોડી ઘણી હાઈડ માઇનોર એવી હજુ હાઈડ વધશે ભાઈઓ આ ઘઉંની. 10 દિવસ જાય ભાઈઓ, 10 થી 10 દિવસ એટલે આપણે 75 દિવસના ઘઉં થઈ જાય. પછી આપણે એને 0050 નકર 05234નો ભાઈઓ ઉપયોગ કરવાનો છે. જેમ કે એનાથી ભાઈઓ જે દાણા છે એ લાઇટિંગ વાળા અને હારા ભરાવદાર દાણા થાય એની માટે ભાઈઓ આપણે છે. એટલે આની ભાઈઓ આપણે ફૂલે ફૂલ પ્રોસેસ કમ્પ્લીટ કરવાની છે ભાઈઓ. એટલે તો જ આપણે ભાઈઓ સારો ઉતારો આપણને ઘઉંમાં મળે છે ભાઈઓ. અને ભાઈઓ જોઈ લો, આપણા ઘઉં કમ્પ્લીટ તમને બતાવી દઈ. 1 નંબર ઘઉં છે અને ફૂલે ફૂલ અત્યારે ભાઈઓ એમાં કાંઈ ઘટ્યા નહીં એવા થઈ ગયા છે. હાઈડ પણ સારી થઈ ગઈ છે અને ડુંડીઓ પણ સારી છે. ને ભાઈઓ લાંબી ડુંડી વાળા ઘઉં છે. ટુકડીનું વાવેતર છે ભાઈઓ આપણે આ.